મહાકુંભની 40 દિવસ પછી પણ પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને જેની વચ્ચે દેશની વિવિધ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિતના કેટલાક રાજ્યોમાં રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બા દરવાજા સુધી ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરતા પણ જોવા મળી રહ્યા છે। અને એટલું જ નહીં પરંતુ મહત્વની સુપરફાસ્ટ ટ્રેનોના એસી કોચમાં પણ લોકો દરવાજા સુધી ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે। ત્યારે બક્સર રેલવે સ્ટેશન પર શુક્રવારે સાંજે ટ્રેનોમાં ચડવા શ્રદ્ધાળુઓમાં અંધાધૂંધીનો માહોલ હતો અને એસી કોચની હાલત પણ જનરલ કોચ જેવી જોવા મળી હતી। આ તમામ ટ્રેનની બગીઓને લોકોથી ભરેલી જોવા મળી અને આ ફક્ત એક રેલવે સ્ટેશન નહીં પરંતુ દેશના અનેક રેલવે સ્ટેશન પર ટ્રેનો દરવાજા સુધી ભરેલી જોવા મળી રહી છે। તો બીજી તરફ સુરક્ષામાં રહેલા પોલીસ જવાનોનું કહેવું છે કે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ સમજવા માટે તૈયાર નથી। લોકો રેલવે પ્રશાસન સાથે સહયોગ ન કરતા હોવાનો દાવો સુરક્ષા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભમાં અંતિમ તબક્કામાં ભાગ લેવા માટે પણ ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે।